અલકાપુરી જૈન સંઘમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં નિશાળ ગમન અને લગ્ન ઉત્સવ ઉજવાયો હતો. અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ આદિઠાણા નિશ્રામાં 4 રજત પ્રતિમા તથા વિમલનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે. આ દરમિયાન સંઘના ટ્રસ્ટી દિલેશ મહેતાએ જણાવ્યું કે રૂબીબેન ધર્મેશભાઈ શાહના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે ફોઈ પરિવાર સાથે પ્રવીણાબેન મહેતા આરાધના ભુવન ખાતે સ્ટેજ પર પધાર્યા, જ્યાં તેમને ભગવાનના માતા પિતા બનેલ પ્રશાંતભાઈ શાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તથા રાજ જ્યોતિષ બનેલ અનીશ પંકજભાઈ શાહે ભગવાનની કુંડળી બનાવી હતી અને ફોઈ રૂબીબેન શાહ દ્વારા ઓળી ધોળી પીપળ પાન ફોઈએ પાડ્યું. ભગવાનનું વિમલકુમાર નામ પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ નિશાળ ગમન અને મોટા થયા બાદ પરમાત્માના લગ્નનો પ્રસંગ ખૂબ સુંદર રીતે ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં સૌ ધર્મ ઇન્દ્ર બનેલા જયેન્દ્રભાઈ શાહે સુંદર ડાયલોગ દ્વારા ભક્તોના મન ડોલાવી દીધા હતા. તો આવતીકાલે ભગવાનનો દીક્ષા મહોત્સવ અને નિર્વાણ કલ્યાણ ઉજવાશે અને ગુરુવારે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. કાર્યક્રમ બાદ સુનિલ કુમાર ઓછબ મલજી જૈન પરિવાર દ્વારા સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું. એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. રૂબીબેન ધર્મેશભાઈ શાહ પરિવાર એટલે કે શ્રીમતી હિનલિયા શાહ બતાવી દે, બધું જ બતાવી દો, બધું બતાવી દો, બધું. આ એક એવો સ્ટેજ છે કે અહીંયા જે બેન બને છે આખી જિંદગી પરનો નાતો નથી છોડતા, કદાચ સગી બેન કરતા પણ વધારે ચડી જાય. આ એ સંબંધ છે ભાઈ બા પ્રભુની ભાઈ. એક પણ ખુરશી મૂકી ના હોય હોલમાં અને લાગે 800 નીચે બેઠા છો તો ત્યાં ઘરે જતા રહો કે ખુરશીનો પછી શું કરો સાહેબ? પ્રેમથી દુખાવો હોય ગમે તો પલટી વાગી બેસે. છાસ નામ પાડવા પ્રભુની ભૈબા તોડી તોડી આવી, લાવી લેખ લાવી ખાવો કંકુ ચોખા. શ્રી અલકાપુરી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ અકોટા શ્રી હસમુખા પ્રાર્થના જિનાલય અને જિનાલય અંતર્ગત અંજન સાલકા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો. આજે ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે પરમાત્માના સરસ મજાનો વિધાનો, પરમાત્માના જન્મની વધાઈ પ્રિયમ બધા દાસી દ્વારા થઈ. ત્યારબાદ સરસ મજાનું ખૈયારું, ત્યારબાદ મામા મામી મોસાળું લાવે અને અદ્ભુત ઇન્દ્ર મહારાજા જે મંત્રોચ્ચાર કરે એવા આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભ સુરેશ્વર મહારાજના વચન દ્વારા પરમાત્માના સરસના લગ્નનો માંડવો રચાયો. લગ્નના માંડવા પછી જેમ જેમ વિકસિત થાય એમ પરમાત્માનો રાજ્યાભિષેક અને રાજ્યાભિષેક પછી 9 લોકાંતિક દેવો દ્વારા પ્રભુને વિનંતી કરવામાં આવે. એ પરમાત્મા સરસ મજાના ભાવો દ્વારા તીર્થ પ્રવૃત્તાઓ આપનો સમય થયો છે. જય જય નંદા જય જય બધા કહી 9 લોકાંતિક દેવો લઈને આવે, વિનંતી લઈને આવે અને એવું આજનું સરસનું અનુષ્ઠાન થયું. આજે ફઈ ફુવાનો લાભ શ્રી ધર્મેશભાઈનો હતો. ધર્મેશભાઈ 2 શબ્દ દ્વારા અભિવાદન કરશે. આજે ભગવાનના વિવિધ કલ્યાણોની ઉજવણી રૂપે આજે ત્રીજા દિવસમાં પહેલાં પ્રેમવતા દાસી ખુશ્બુબેન અમિતભાઈ શાહે મહારાજા પ્રશાંતભાઈ કૃતવર્મા રાજાને ભગવાનના જન્મના સમાચાર આપ્યા. ભગવાને એમને વધામણી આપી. ત્યારબાદ કોઈ શ્રીમતી રૂબીબેન ધર્મેશભાઈ શાહ પરિવાર દ્વારા ભગવાનનું નામકરણ થયું. ત્યારબાદ મામા મામી શ્રી જેઆરડી શાહ પરિવાર દ્વારા તેઓનું મોસાળું થયું અને શ્રી નૈલેશભાઈ સેજલભાઈ નૈલેશભાઈ શાહ પરિવાર એ વૈવાહ વ્યવહારનો એમને લાભ મળેલો અને વૈવાહ વ્યવહાર દ્વારા પ્રભુનો લગ્ન ઉત્સવ ઉજવાઈ ગયો. અને પછી રાજ્ય તિલક કેશરબેન તારાચંદ પરિવાર દ્વારા રાજ્ય તિલક થયું અને હવે 9 લોકાંતિક દેવોનો કાર્યક્રમ ચાલુ છે. પ્રભુના માતા પિતા શ્રી પ્રશાંતભાઈ બિપિનભાઈ શાહ પરિવાર અને ઇન્દ્રાણી શ્રી જયેન્દ્રભાઈ સુનીલાલ શાહ કટકવાડા પરિવારનો લાભ એમને લીધેલ છે.